સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ. કોંગ્રેસના કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. પૂર્વ પ્રમુખના નિવેદન પર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દેશ અને ગુજરાતમાં ભાજપની દુર્દશા થઈ રહી છે. જગદીશ ઠાકોરનું કહેવું છે, ભાજપ આખા દેશમાં પતનની નિશાની તરફ જઈ રહ્યું છે. રોજે રોજ ભાજપમાં થઈ રહ્યા છે ડખા. જગદીશ ઠાકોરનું કહેવું છે. પ્રદેશ પ્રમુખનું તાનાશાહી વર્તન. જગદીશ ઠાકોરનું કહેવું છે, તાનાશાહી વર્તન એ ભાજપનું પાટણ છે. જગદીશ ઠાકોરનું કહેવું છે કે જે રીતે આખા દેશમાં ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની દુર્દશા થઈ રહી છે. તમે જોજો, સવાર પડશે ને એક ભાજપવાળાના મોઢે માં સરસ્વતી એવું બોલાવશે કે 10 લાખ મતો ઓછા થશે. તમે મનસુખ વસાવા જોઈ લો, તમે રાજકોટના ઉમેદવાર રૂપાલા જોઈ લો, તમે ભાજપમાંથી ભાઈ બરોડાના આગેવાનો જોઈ લો. બદલાવાવાળા અને લાઇનમાં આવવાવાળા લોકોની બોડી લેંગ્વેજ અને એના મોઢામાંથી નીકળતા શબ્દો તમે જો, પતનની નિશાની તરફ ભાજપ આખા દેશમાં જઈ રહ્યું છે, ગુજરાતમાં જઈ રહ્યું છે. અને આનું એક જ કારણ છે, માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની તુમાખી. અને એના કરતાં પણ ચા કરતાં કેટલી ગરમ હોય એવી તુમાખી CR પાટીલની, જે પ્રમુખ તરીકેનું એનું વર્તન તાનાશાહનું હતું, આજે ફુગ્ગો ફૂટી ગયો છે, મર્યાદા છૂટી ગઈ છે અને લોકો એમની પાસે જવાબ માગી રહ્યા છે. આ વર્તન એ ભાજપનું પતન છે.